હે ગેસ ગુડ મોર્નિંગ, જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ. તમારા બધાને એક ફ્રેશ નવા વ્લોગમાં સ્વાગત છે. અત્યારે છે ને લેટ થોડોક વિડીયો ચાલુ કર્યો છે. હું થોડુંક કામમાં હતો એટલા માટે, અને મમ્મી એનું કામ કરતા હતા, હું મારું કામ કરતો હતો. અને અત્યારે છે ને મમ્મી બનાવે છે મસ્ત મજાનું એનું ફરાળ ને અમારા માટે શાક રોટલી ને એવું, બરાબર. અને આજે છે ને મારે બનાવવાનો છે પાસ્તા, બરાબર. તમને હું પાસ્તાની રેસીપી આપી, હું ટ્રાય કરું, પહેલી વાર બનાવી હું ટ્રાય કરે જોઈ કેવો બને છે, કેમ કે મેં કોઈ દિવસ બનાવ્યા નથી, પણ કેવા બને છે મારથી, કેમ કે બીજાથી તો બનતા હોય સારા, પણ મેં કીધું આજે હું ટ્રાય કરું. તો આજે હું પાસ્તાની રેસીપી બતાવી તમને, અને હું કઈ રીતના બનાવું નહીં બતાવી. મતલબ મેં તો બીજા પાસે ખાલી શીખવો છે, પણ કોઈ દી બનાવ્યું નથી, એટલે જો કે કેવું બને એમ, એટલે મજા આવવાની છે જોવાની કે ભાઈ હું કઈ રીતના બનાવું એમ. પહેલી વાર બનાવતા હોય ને એટલે ક્યાંક ને ક્યાંક ભૂલ થતી હોય, એટલે જોઈએ કે મારી ભૂલ થાય છે કે નથી થતી, ને પહેલી વારમાં બની જાય છે કે નથી બનતા, એ તમને છેલ્લે લગી વિડીયો જોવો ને તો તમને ખ્યાલ આવશે. તો ભાઈ આગળ જોયા કરો ને મજા કર્યા કરો કે મારથી કેવા પાસ્તા બને છે. મતલબ સાદા પાસ્તા જો બનાવે, મેં પાસ્તા છે ને ખાલી શીખો છું કે ભાઈ આ રીતના બનાવવાના. તો ગાઈઝ અત્યારે છે ને મસ્ત મજાના પાસ્તા બનાવી છીએ, બરાબર. અને જો આમ પાસ્તા લઈ લીધા છે, અને હવે છે ને બાફવાના છે. પેલા તો મમ્મીને હું શીખવાડું છું આજ પાસ્તા, મમ્મી આજે હું શીખવાડું છું પાસ્તા બનાવતા, એટલે કઈ રીતના પાસ્તા બને ને એ તમારે શીખવાના છે. પછી મારે કામ આવે ને કે ભાઈ મારે ખાવા હોય તો એ બની જાય એમ, એટલે મારે મહેનત કરવી નહીં એમ. તો પાસ્તા લઈ લીધા છે ને એને બાફવાના છે. તો પેલા બાઉલમાં નાખી દઈએ આપણે પાસ્તાને. જો આ બાઉલમાં એટલા પાસ્તા થઈ ગયા. હવે છે ને મમ્મી પાણી લાવો. જો એટલા પાસ્તા લીધા છે ને અમે, જો સામે આમ પાણી નાખવી છે 1 ગ્લાસ, મતલબ જરૂરી હોય ને એ પ્રમાણે નાખવાનું એમ. એટલા પાસ્તા લીધા છે અને એની માટે એટલું પાણી આપણે જેટલું ઉડે એટલું લેવાનું. હા, હજી પાણી નાખવું પડશે. આમ જો હજી પાસ્તા બુડા નથી, આમ જો ખાલી હજી બાકી છે, તો હજી થોડુંક પાણી નાખવું પડશે આમાં. અને પવન એટલો છે ને કે ગેસ, મમ્મી પવન એટલો છે ને કે ગેસ ઠરી ન જાય ને એની ધ્યાન રાખવું પડે એમ છે. થોડું કેવું છે ને ગાઈસ, તેલ નાખવું પડશે આમાં, જેનાથી પાસ્તા છે નીચે ચોટી ન જાય. અને થોડું કેવું મીઠું નાખી દઈએ, અગાઉ નાખી દઈએ ને તો હારે ભળી જાય, બરાબર. બસ 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 બસ, થોડું કેવું તેલ નાખી દીધું છે આમાં, બરાબર, કે જેનાથી પાસ્તા છે ને નીચે ચોટે નહીં અને સારી રીતના ઓલા થાય એમ. અને થોડુંક મીઠું, જો બતાવો મીઠું, એટલા પાસ્તા મતલબ સ્વાદ પ્રમાણે આપણે લીધું મીઠું, કેમ કે હજી મસાલો હોતે ને આવશે આમાં, મસાલામાં આપણે મીઠું આવશે, મસાલાના ભાગ નો આવે હોતન એટલા માટે. તો હવે આ પાસ્તા છે ને જ્યાં લગી બફાઈ છે ને ત્યાં લગી આપણે છે ને અમુક વેજીટેબલ છે ને કટિંગ કરવાના બાકી છે. તો એ કટિંગ કરી નાખવીને એમાં શું શું વેજીટેબલ હોય ને તમને બતાવું તો જો આ છે લસણ, પેલા લસણ, બરાબર, એને કટિંગ કરવાનું છે. અને પછી નાખવાનું છે આ ટમેટું, તો ટમેટાનું ઝીણું ઝીણું મીડિયમ કટિંગ કરી નાખવાનું. મરચું છે, સ્વાદ પ્રમાણે મરચું હોય, તીખું મોળું જે રીતના તમે મરચી નાખી શકો, મરચું નાખી શકો, તમને જે રીતના યોગ્ય લાગે એ રીતના. ગાજર અમારી ઘરમાં નથી, કેપ્સિકમ નાખી શકો તમે, અમારા ઘરે નથી એટલે અમે નથી નાખતા, બાકી નાખી શકો. અને આ કાંદા, એની ઝીણું ઝીણું કટિંગ કરવાનું. ગાજર, પછી મરચું, પછી છે લસણ, પછી ટમેટું અને કાંદા, બરાબર. એટલી વસ્તુ તમે વધારે એક્સ્ટ્રા કરવું હોય તો કરી શકો, પણ અમારી પાસે કેપ્સિકમ મરચું નથી એટલે નથી નાખતા. એટલે આનું અમે ત્યાં લગી કટિંગ કરી લઈ અને ત્યાં લગી આ પાસ્તા બફાઈ જાય, બરાબર ને મમ્મી? તમે આમ ખાલી જોઈ લો, જો આ રીતના છે ને પાસ્તા બફાય છે અત્યારે, આમ જો. એને આપણે એકવાર ચેક કરશું પાછું, ત્યાં લગીમાં ઘણા ખરા બફાઈ જાય. તો ગાઈઝ આમ જો પાસ્તા બફાઈ ગયા છે મસ્ત મજાના, આમ જો ખાલી અમે એકવાર ચેક કરી લેવાનું બફાઈ ગયા નથી બફાઈ. અમે ચેક કરી લીધું છે, એકવાર ચેક કરી લો તો બતાવો તો ચેક કરી. જો આ પોચા થઈ ગયા, હા સરસ બફાઈ ગયા સર. હવે આને આપણે ગાળી લેવાના, પાણી કાઢી નાખવાનું. જો આને છે ને ગાળી લેવાના પાસ્તાને, આ રીતના પાણી નાખીએ, પાણી કાઢી નાખવાનું. તો ભાઈ આપણે છે ને પાસ્તા બફાઈ ગયા છે. હવે બીજું કામ છે ને એને આપણે વઘારવાના છે. હવે એને મસાલા વાળા કરવાના છે.
એટલે આપણે એના માટે જો એટલી વસ્તુ જે બતાવી ને કટિંગ થઈ ગઈ છે. મમ્મી જો કયો તો. ટમેટા, કાંદા, લસણ, મરચા અને ગાજર ને આદુ. આદુ બરાબર. અને આદુ બીજો આપણે બહુ મસાલો નથી છે ને એ નાખતા. હમણાં બીજો મસાલો છે ને ઈ તમને હમણાં નાખીને ત્યારે દેખાડતા છે. પણ એટલી વસ્તુ વેજીટેબલમાં એટલી વસ્તુ લઈ લીધી છે મોસ્ટ ઓફ. વધારે એક્સ્ટ્રા તમારે નાખવી હોય તો તમે નાખી શકો. પણ અમારે પાસે એટલું અત્યારે અવેલેબલ હતું એટલું બધું અમે નાખ્યું છે. કેપ્સિકમ નહોતા તે ઈ નથી નાખ્યા. હમણાં જે હવે તમને ભાવતું હોય ને એ નાખવાનું. હા હવે આગળ તમને બતાવી બરાબર. હવે છે ને કડાઈ લઈ લીધી છે એમાં જો તેલ નાખે છે 2 પાવડા. લઈ લીધી છે. તેલ નાખ્યું આમ જો 2 પાવડા બરાબર. તેલ મૂક્યું છે હવે આપણે જીરું નાખશું. લસણ નાખશું. હવે છે ને લસણ નાખે છે. જો થોડું હલાવવા દેવાનું એટલે થોડું થઈ જાય. જો કાંદા નાખે છે. એને થોડા ખહડી જાય ને ત્યાં લગી રાખવાના. એને હહડવા દેવાના થોડાક. આ ગાજર નાખીશું. આ મરચાં આદુ નાખું. આ બધી સડી જાય પછી ટમેટા નાખો ને એટલે સડી જાય એટલે આ એકદમ પાકી જાય. આ છેલ્લે નાખો ને તમે. આને પછી ટમેટા સડતા વાર ન લાગે. એમાં થોડું પાણી નીકળે એટલે હાલે એમ. એમાં છૂટે પાણી પૂરું. ટમેટા નાખી દો. તો ભાઈ ટમેટા આવી ગયા. હવે જો છેલ્લે ટમેટા નાખ્યા છે. ટમેટા નાખ્યા છે એટલે હવે આપણે નાખવાનું છે મસાલો આનો. અને થોડુંક મીઠું નાખવાનું જોતું હોય ને એટલું. આમ જો મીઠું નાખે છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખવું પડે. ઓલામાં બાફવામાં તો મેં નાખ્યું છે પણ આમાં નાખવું પડે ને મીઠું. જો ભાઈ થોડીક હળદર નાખે છે. અને થોડુંક જીરું નાખ્યું બરાબર. અને હવે નાખ્યો છે પાસ્તાનો મસાલો. આમ જો હલાવીને હવે આ પાસ્તાનો મસાલો. એટલા પાસ્તામાં 1 પેકેટ નાખીએ શકો તમે. વધારે નાખવું હોય તો પછી બીજા મસાલા ન નાખો તો ચાલે એમ. પણ એટલો મસાલો નાખ્યો છે. તો ભાઈ હવે છે ને છેલ્લું કામ છે ને પાસ્તા નાખે છે. આમ જુઓ ધીમે ધીમે પાસ્તા નાખાતા જાય ને થોડાક હલાવતા જાવ ને એટલે મિક્સ થતો જાય મસાલો. આમ જુઓ હવે આ પાસ્તા આવી ગયા છે આમાં. હવે આને મસ્ત મજાના મિક્સ કરી દેવાના. જો મમ્મી મિક્સ કરે છે. બની ગયા પાસ્તા. હા હવે આની ઉપર છે ને તમે કોથમરી નાખી શકો હવે ધાણા ને એવું. બાકી આ મોસ્ટ ઓફ હવે છે ને આને તમે થોડી વાર હલાવો ને એટલે આ બની ગયા. માથે જો ધાણા એવા આવે. હવે થોડી વાર છે ને હલાવતું રહેવાનું એટલે છે ને મસાલો મિક્સ થઈ જાય અને ટેસ્ટ બની જાય 1 નંબર. તો જો ફ્રેન્ડ આવી રીતના છે ને પાસ્તા બનતા છે. હજી હલાવવાનું ચાલુ જ છે. તમને એમ લાગતું છે કે આ મમ્મીએ બનાવ્યા છે રેસીપી પ્રમાણે. પણ હું બેકગ્રાઉન્ડમાં શીખવાડતો હતા એટલે હવે મમ્મી તમને આવડી ગયું. મેં કોઈ દી બનાવ્યા નથી એટલે મને આવડતા નથી. કેવી બનાવી ખાતો હોય એટલે કે આવી રીતે આમ તું બનાય એટલે મને બનાવી દે એમ. મેં તું કેતો જાય એમ હું બનાવી દઉં. પણ હવે છે ને મારે ખાવા હોય એટલે હવે મારે નહીં બનાવ. આપણે આવડી ગયા એટલે હવે મમ્મી બનાવી દે બરાબર. હવે બનાવી દઈશ. હવે આવડી ગયા ને. તો મને આ સૌથી આવડતા નહોતા પાસ્તા બનાવતા. મેં કોઈ દી બનાવ્યા નહોતા. મને પાસ્તા ભાવે નહીં. હવે છે ને પાસ્તા રેડી થઈ ગયા છે. અને તમે આવી રીતના છે ને સહેલાઈથી ઘરે બનાવી શકો બરાબર. હમણાં હું તમને પાસ્તા બતાવું. તો ફ્રેન્ડ હવે છે ને હું ટેસ્ટ કરું છું કેવા બન્યા છે ઈ. કેમ કે મમ્મીને આજ નહીં ટેસ્ટ કરી કે રવિવાર છે એટલા માટે. તો હું ટેસ્ટ કરું છું. કેવા બન્યા? સારા બન્યા? ખાઈ લો પેલા. પછી એમ 1 નંબર છે. મમ્મી રવિવાર છે ને એટલે નહીં ખાય કે બાકી
પાસ્તા બન્યા છે એક નંબર. મારે રવિવાર છે એટલે હું તો ખાતી જ નથી એટલે કેવી કીધું કેવા છે એમ. પણ બહુ મસ્ત બન્યા છે. તમે ઘરે ટ્રાય કરજો એકવાર. બાકી વિડીયો ગમ્યો હોય તો પાસ્તા લાઈક, તો બધાને ભાવતા જ હોય, છોકરાઓને છોકરીઓને બધાને, નાના છોકરાઓને બધાને ભાવતા જ હોય પાસ્તા તો. બાકી વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આવતીકાલે પાછા આવી જશું. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય બાય. શું કેવું? લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બધાને બાય બાય.